ગઈકાલનો બનાવ પાટીદાર સમાજની અને હિન્દુ સમાજની દીકરીને વિધર્મી દ્વારા વારે ઘડીએ છેડતી કરવામાં આવી। એના અનુસંધાનમાં આખો હિન્દુ સમાજ એકઠો થયો હતો ત્યાં, અને અમારી માંગ એક જ હતી કે ત્યાં જાહેરમાં સરઘસ કાઢવામાં આવે, એ પણ આપણે પૂર્ણ કરી। 100% મેથી પાર્ક આપ્યો ને આપણે ત્યાં પણ અપાવરાયું। અમારી માંગ એક જ છે, દીકરીના પરિવારને ન્યાય મળે, ફાંસીની સજા મળે, અને જાહેરમાં કદાચ મને ફાંસીમાં સજા મળે તો આવનારા દિવસોની અંદર આવા વિધર્મી કોઈ પેદા નહીં થાય તો દીકરીને છેડતી કરવા। હવે અમારો જે કાલે બનાવ બન્યો છે, મુસ્લિમ ભાઈએ અમારા જે હિન્દુ ધર્મની ને અમારા પટેલ સમાજની એક લડકીને જે પરેશાન કરી છે, હેરાન કરી છે, ઉઠાવવાનો જે પ્રયાસ કર્યો છે, એના માટે અમારી એટલી જ માંગ છે કે એ ગુનેગારને અમને સોંપી દો, અમારે એને કાપવો છે। કાલે મારી બેન કે મારી દીકરી કાલે સવારે એને બી આવું થશે તો હું ઊભો નહીં રહીશ અત્યારે આ ટાઈમ પર, તો મારા ટાઈમ પર કોણ ઊભું થશે? પણ અમને એટલો જ માંગ છે કે એને અમને સોંપી દો। હા, કન્સ્ટ્રક્શન કરશે, બધું જ કરશે। અત્યારે એસઓજી પોલીસ, અલથાણ પોલીસ, સુરતની બધી જ ક્રાઇમ બ્રાન્ચની બધી પોલીસ અત્યારે ત્યાં અલથાણ પોલીસમાં જમા થઈને અત્યારે અહીંયા લઈને આવશે એને। પણ બધાનો અત્યારે એવી માંગ છે કે પાટીદાર સમાજ કે આ લોકો હિન્દુ ધર્મ એને ટચ ના કરે, એને કોઈ મારે નહીં, એટલા માટે લોકો એસઓજી પોલીસ વાળાને હાજર કર્યા છે। પણ અમારા લોકોને એટલી માંગ છે કે અમારે એને જોઈએ છે। દીકરીની હિંમત તો છે જ, આપણે કહેવા જઈએ તો, પણ હજી દીકરીઓ જે છે સમાજની એને હજી ઉગ્ર થવાની જરૂર છે। આજે માણસો જેટલા પુરુષો ઉભા છે આનાથી ડબલ દીકરીઓને બહાર આવવું પડે તો કંઈક થશે એમ। ફાંસીની સજા થવી જોઈએ, બાકી આ તો રોજ ચાલતું જવાનું છે। ફાંસીની સજા જ થવી જોઈએ જાહેરની અંદર। આવું આગળ કઈ થાય તો ફાંસીની સજા આપો, બાકી આ તો ચાલતું જવાનું છે। આ બનાવ બન્યો છે, બહુ ગંભીર બાબત છે। આ વિધર્મીઓ છે બરાબર, એ લોકોનું લવ જેહાદનું ષડયંત્ર છે બરાબર। આ લોકો 5 વ્યક્તિ હતા, એમાંથી 4 વ્યક્તિ ભાગી ગયા છે, 1 વ્યક્તિ પકડાઈ ગયેલો છે બરાબર। જે લેડીઝ છોડાવે છે એ એમની વિધર્મીની દીકરી જ છે બરાબર। આખું ષડયંત્ર છે બરાબર। 4 દિવસથી પરેશાન કરતો હતો છોકરો બરાબર। તો આજે છોકરી હિંમત કરી અને અમારી દીકરીને અમે ધન્યવાદ આપીએ છીએ બરાબર। એટલે દીકરી હિંમત કરી અને જાણ કરી છે બરાબર। ત્યાં તો મેથી પાક તખાડ્યો જ છે બરાબર। અમારા એસપીજી ટીમ રહી કાયમ માટે કામ કરે છે। કોઈ પણ દીકરી હોય કે દીકરો હોય એને બચાવવાનું કામ કરે છે। અમારા એસપીજી ટીમમાં 256 સભ્ય છે બરાબર। એમાંથી એસપીજી ટીમ રહી 15 મિનિટની અંદર કોઈ પણ કોલ આવે દીકરી કે દીકરાનો બરાબર, કોઈ ફસાયેલા હોય બરાબર, તો 15 મિનિટની અંદર અમારા 256 સભ્યો ત્યાં પહોંચી જાય છે અને બનતી હેલ્પ કરે છે બરાબર। અમારી એસપીજી ટીમ માટે દીકરીઓ માટે અને દીકરા માટે કાયમ માટે કામ કરે છે। અને ત્યાં એને મેથી પાક તકાડ્યો હતો બરાબર। અને ત્યાં એસપીજીના ટીમના સભ્યો રહ્યા, 2 જણ ગાડી આગળ સૂઈ ગયા, ત્યારે એને પીસીઆર રોકી હતી બરાબર, નહીં તો પોલીસ વાળા લઈને એને ભાગી દોડ। પોલીસે જે લાઠીચાર્જ કર્યો છે એને અમારી એસપી ટીમ અને 108 ટીમ સખત શબ્દોમાં વખોળે છે। હર્ષ સંઘવી સાહેબ એમ કે છે બરાબર કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બરાબર। તો હર્ષ સંઘવી સાહેબને હું અહીંયાથી મીડિયા દ્વારા મેસેજ આપવા માંગુ છું બરાબર। તો અમારા પટેલના દીકરા પર કેમ લાઠીચાર્જ કર્યો બરાબર? પોલીસ સ્ટેશનની અંદર અમારા પાટીદારોની માંગ એક જ હતી કે તમે પાટીદારો પર લાઠીચાર્જ કરો તો વિધર્મી છે એને જાહેરમાં ત્યાં મારો। દીવાનનું માથું ફાટી ગયું છે બરાબર, એમાં મનુભાઈ એમ કે છે બરાબર, ધારાસભ્ય દ્વારા જણાવો બહાર કઈ આવું બોલતો નહીં, પડી ગયો તો। હા, ધારાસભ્ય એવો શબ્દો કાઢ્યો છે બરાબર। તો ધારાસભ્ય છે એની વોટ બેંકનો ઉપયોગ કરવા માટે અત્યારે સેફ શબ્દો શીખવાડે છે બરાબર। એટલે ધારાસભ્યને આપણે ચેતવણી આપીએ છીએ, તમે પટેલના દીકરા તો પટેલની દીકરી છે, પટેલની દીકરી માટે કેમ વારે નથી આવતા તમે બરાબર? તો અમારી માગણી એક જ છે બરાબર।